વડિયા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન। વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતી જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતીપ્રદ પ્રદર્શન, સ્પર્ધાઓ, નાટ્ય પ્રસ્તુતિ, પ્રદર્શન સહિતના આકર્ષક કાર્યક્રમોનું આયોજન। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ વડિયા ખાતે શ્રી સુરગવાડા હાઈસ્કૂલ તેમજ સરકારી આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે। આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આયોજિત આ 2 દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાના હસ્તે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરિયા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। મુખ્યત્વે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનો અંગેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના નિરંતર પ્રયાસો કરાતા હોય છે। તો એના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના વડિયા ગામે આ એક 2 દિવસીય પ્રદર્શનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પ્રદર્શનનો વિષય છે એ આત્મનિર્ભર ભારત છે। એક વિસ્તૃત ભારતની વાત થઈ રહી છે। વિકાસશીલ ભારત આપણું છે જે તે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે, ત્યારે આત્મનિર્ભર ભારતના માર્ગ પરથી પસાર થઈશું તો જ આપણે કદાચ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું। પરંતુ વિકસિત ભારતની સાથે સાથે જોડાયેલી તમામ ક્ષેત્રોની ઉજ્જવળ ભવિષ્યની વાત અને વર્તમાનમાં એ ક્ષેત્રોની અંદર સરકારના વિભિન્ન પ્રયાસો દ્વારા આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં કેટલે સુધી જવું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે।